મોર્નિંગ દોસ્તો. ભાવનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ. આ ભાવનગરથી અમદાવાદની અમારો સફર 23 તારીખે ઓગસ્ટમાં અમે જવાના છીએ બાબા વિશ્વનાથ, કાશી, બનારસ, વારાણસી. એની ખરીદી કરવા માટે અમે જઈએ છીએ અમદાવાદ. ભાવનગરથી ટ્રેન ઉપડી ગઈ છે ત્યારે મારી સાથે મારા ભાઈબંધ દોસ્તાર પણ છે. અમને ભાવ મળે મારા ભાઈબંધ દોસ્તારની. આ અમારો ફર્સ્ટ બ્લોક રહેશે ભાવનગરથી અમદાવાદનો. ત્યાર પછીની આવનારી સિરીઝની માલિકા અને બાબા વિશ્વનાથ એનો બ્લોગ બનાવશું. આ મારો ફર્સ્ટ બ્લોગ બનશે. બધા ભાઈઓને આપણે વિનંતી કે થોડોક સપોર્ટ આપશો, થોડોક આપણે આગળ ચેનલને ગ્રો કરીએ. તો ચાલો અત્યારે હું મારા ભાઈબંધ દોસ્તારને સાથે મુલાકાત કરાવું. ટ્રેન આખી ખાલી છે. બહારનો નજારો મસ્ત વાતાવરણ છે. ચોમાસાનો માહોલ છે. બધી બાજુ હરિયાળી છાઈ છે. આખી ટ્રેન ખાલી છે. क्या जाओ છો भाई? अगर हम लोग जा रहे हैं कपड़ा खरीदने के लिए. ओ यार पैसा ही पैसा होगा. क्या जाओ છો भाई? खरीदी करो. શેની ખરીદી કરો? કાશી વિશ્વનાથ, બાબા વિશ્વનાથની. તમારી બાબા વિશ્વનાથની શરૂઆત ક્યાંથી થાય? કેટલી તારીખે થાય? 22 તારીખ, 23 તારીખે અમદાવાદથી ડાયરેક્ટ કાશી. અમદાવાદથી ડાયરેક્ટ કાશી. વાહ વાહ. તો અમદાવાદથી કાશીની શરૂઆત થઈ ગઈ છે. આમ પણ તો થઈ જ ગઈ છે. અત્યારે અમે જઈએ છીએ અમદાવાદ ખરીદી કરવા માટે. મારી હારે કાંઈ મારા ભાઈબંધ દોસ્તાર છે. તો કાશીનું નામ પડ્યું છે તો કાશીનો ડાયલોગ બોલવો જરૂરી, બરોબર? તો મારી હારે બધા બોલજો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો અત્યારે આપણે પગી ગયા છીએ વન સેન્ટરમાં, અમદાવાદ મોલની માલપા. તો આ છે વન સેન્ટર અમદાવાદનો મોલ. એની માલપા અમે આવ્યા છીએ કપડાં લેવા. તો જોઈ શકો છો તમે, કપડામાં બહુ બધી વેરાયટી છે. આ છે અમારા હિરેનભાઈ અરક પદુડા. શર્ટ ને પેન્ટ ટ્રાય કરીને આવ્યા છે. કેમ લાગે છે? તો વન સેન્ટરની માલપા નવી નવી વેરાયટી અમને જોવા મળી. ને આ છે અમારા શ્રી નરેન્દ્રભાઈ. એમણે પણ એક જોડી ટ્રાય કર્યા છે. ફોર્મલ જોડી છે. આ અમારા અતુલભાઈ જે લેંઘાન ટી શર્ટમાં ભાવનગરથી આઠેડ આવ્યા. તો આખો મોલ અમે 7 જણાએ ઊંધા માથે લીધો હતો કપડા ખરીદવા માટે. તો કે અહીંથી બહુ બધી ખરીદી કરી છે. તો આપણી ખરીદી થઈ ગઈ છે પૂરી. અને અમદાવાદથી અમે બેસી ગયા છીએ ટ્રેનની માલપા અમદાવાદથી ભાવનગર. તો આપણે આપણા ભાઈબંધ દોસ્તારને પૂછી લેવી કે અમદાવાદના કપડા એમને કેવા લાગ્યા, ભાવનગર કરતા સારા, મોળા, સસ્તા, મોંઘા. તો શરૂઆત કરી આપણીથી વડીલ શ્રી મોટભાઈથી. તો મોટભાઈ, તમને અમદાવાદના કપડા કેવા લાગ્યા? કપડા જોયો તો સારા હતા. આમ તો વન સેન્ટરમાં તો આપણા ભાવનગર કરતા ઘણો ફેર હતો. 150-200 રૂપિયા બરોબર છે. પ્લસ આપણે અહીંયા જે 2,000 આસપાસની જોડી થતી હતી એ 1500-1700 આસપાસ થાય છે. મતલબ 500 રૂપિયાનો ફાયદો છે ને આપણે? ક્વોલિટી પ્રમાણે જોઈએ તો સારું હતું. ક્વોલિટી પણ એક નંબર હતી ને? એક નંબર. ભાવનગર કરતા સારું હતું. એક નંબર. આપણે ધક્કો વસૂલ બરાબર છે. આપણે હરિભાઈ તમે બોલો. ભાઈ આ ભાઈ કીધું એમ જ છે. અને ત્યાં મેડમે જે રીતનું બધું બતાવ્યું સારું હતા. મેડમના કસ્ટમરને જેમ ખુલ્લા કરવા બસ. બરોબર. તમે ભાઈ નરેન્દ્રભાઈ, તમે બે શબ્દ કહો અમદાવાદ વિશે.
ક્વોલિટી સુપર હતી. ક્વોલિટી એક નંબર. પ્રાઇસમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, હા. એવી રીતે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. ક્વોલિટી સુપર લઈને આવ્યા. મતલબમાં તમને અમદાવાદ મજા આવી? એક નંબર. ખરીદી કરવા અમદાવાદ પાછો હવાય? હવાય. હવાય, વાહ ભાઈ વાહ. તમે વ્યાસ સમજી. એક નંબર હતી, ક્વોલિટી પણ અને પ્રાઇસ પણ. મજા આવી તમને? ધક્કો વસૂલ થઈ ગયો? વસૂલ થયો. ઓકે ઓકે. તમે બે શબ્દ જો અતુલભાઈ, મજા આવી? મજા આવી, ફૂલ મજા આવી. અતુલભાઈ તમે બે શબ્દ જો ક્યાં છે? હા બોલો ભાઈ. કપડાં ક્વોલિટી વિશે તો બે ભાવનગર કરતા એક નંબર સારી હતી અને મજા આવી ગઈ અને તમને પહેરવામાં પણ મજા આવે, એકદમ ખુલતા ખુલતા ક્વોલિટી સારી, ગરમી ના થાય અને વન સેન્ટરમાં ગયા ત્યાં પણ બહુ મજા આવી. એક નંબર વસ્તુ હતી ભાઈ. મજા આવી ને ખોટું તમને? ન કહેવાય. હા ભાઈ. ધક્કો વસૂલ ને? હા, ધક્કો વસૂલ. રજા પડીને આવે ધક્કો વસૂલ? હા વસૂલ. પાણીપુરી એક નંબર હતી. વાહ વાહ યાર, એક મિસ્ટેક થઈ ગઈ. પાણીપુરીનો જે અમારે ફૂડ બ્લોગ બનાવવાનો હતો ત્યાં ભૂલાઈ ગયું, કેમ કે ખાવામાં પીડ્યા હતા એને. એક નંબર પાણીપુરી ખાવાની મજા આવી. અને જે પાણીપુરી વાળા મેડમ હતા, આહા, એને જોઈને પણ બંધો પાણીપુરી ખાવાની બહુ મજા આવી. પણ આ તો હવે શું કેવું, બીજું કઈ વધારે ન કહેવાય આપણે, પણ મજા આવી. એમ મતલબ આનંદ થયો, મજા આવી. અમારો ધક્કો વસૂલ થઈ ગયો. ઓછામાં ઓછા આપણે કેટલા હજારની ખરીદી કરી છે ભાઈ? બધી થઈ 15,292 રૂપિયા. 15,292 રૂપિયાની ખરીદી તમે જોઈ શકો છો. આ એક કિલો એક અહીંયા પીડો છે, એક અહીંયા ઉપર પીડો છે, તો બહુ જાજી બધી ખરીદી થઈ ગઈ છે. અને એક હેઠે પીડો છે. તો આવી જ રીતે થોડોક સપોર્ટ કરજો. આ તો ખાલી ખરીદીનો વિડીયો હતો, બ્લોગ હતો. આની પછી નેક્સ્ટ ટ્રીપ જે અમારી ભાવનગરથી અમદાવાદથી કાશીની છે, તો મેઇન ટ્રીપ તો એ છે. આ તો ખાલી એક ખરીદીનો વિડીયો હતો. તો આની પછીનો જે વિડીયો આવશે એ અમદાવાદથી ડાયરેક્ટ કાશીમાં આવશે. તેમાં પણ બના રહેજો, જોડાતા રહેજો. આવી જ રીતે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ને ભાઈ, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બસ બીજું કાંઈ. ગુડ બાય.